ગુરુ આશીર્વાદ તથા આદિવાસી સમાજમાં ગુરુ પરંપરાના મહત્વ વિશે પરમ પૂજ્ય સિડિયાદાસ બાપુના સાનિધ્યમાં છાપટી ગામે ઉજવણી થઈ। સનાતન સંસ્કૃતિમાં ભારતીય રૂઢિ પરંપરામાં આદિ અનાદિકાળથી શાસ્ત્રોમાં ગુરુનું ખૂબ મહત્વ રહ્યું છે। તે જ રીતે આદિવાસી રૂઢિ પરંપરા અને ગુરુનું મહત્વ આદિવાસી સમાજમાં પણ ખૂબ મોટું છે। આદિવાસી સમાજે આ દેશની પ્રકૃતિને અને રસ્તો બતાવનારા કે પછી ધનુર્વિદ્યા જાણતો હોય કે પછી આદિવાસી સમાજે પોતાની જીવનશૈલી કેવી રીતે જીવવાની છે, પોતાની સંસ્કૃતિ કેવી રીતે સાચવવાની છે, રસ્તો બતાવનાર આદિવાસી સમાજનો એટલે ગુરુ એવા જ આદિવાસી સમાજમાં 17 વર્ષ સુધી તપસ્યા કરીને આદિવાસી સમાજ ની સેવા કરે છે। એવા 18 પુરાણ અને 4 વેદોના જાણકાર પરમ પૂજ્ય શ્રી સિડિયાદાસ બાપુના સાનિધ્યમાં છાપટી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ગુરુ ભક્તિનો મહિમા અને આદિવાસી સમાજમાં ગુરુ પરંપરાનું કેટલું મહત્વ છે એ તેમના ભક્તો અને શિષ્યોને તેમણે સમજાવ્યું હતું અને આદિવાસી સમાજના ગુરુ ભક્તિને માનનારા આ જનજાતિ સમાજે પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા હતા અને પરમ પૂજ્ય બાપુએ ગુરુ મહત્વ અને આદિવાસી સમાજને કઈ રીતે પદ્ધતિ પ્રમાણે દેવી દેવતાની પૂજા કરવાની, પ્રકૃતિ રક્ષા કેવી રીતે કરવાની, પ્રકૃતિ દેવ શું છે એના વિશે પણ સમજાવ્યું હતું। પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિના મહત્વ વિશે સંપૂર્ણ આદિવાસી સમાજને સંદેશ આપ્યો હતો કે આદિવાસી સમાજ ભવિષ્યમાં પણ આ પ્રકૃતિની રક્ષા કરે અને ગુરુ ભક્તિનો મહિમા યુગો યુગોથી ચાલતો આવેલ છે, પરંપરાને સાચવી રાખે એવા પરમ પૂજ્ય સિડિયાદાસ બાપુએ આદિવાસી સમાજને આશીર્વાદ આપ્યા હતા। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરમ ગુરુર સાક્ષાત પાર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુર પદમ મંત્ર મૂલમ ગુરુર વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા। આજના દિવસે એવું છે ગુરુ પૂર્ણિમા। પૂર્ણિમા એટલે અખંડ દિવસ કહેવામાં આવે। પૂર્ણિમા એટલે આજના દિવસે આખા સૃષ્ટિ પર આ પૂર્ણિમાની ઉત્સવ ચાલશે, જ્યાં ગુરુદેવની પૂજા થશે।